બાપલીઓ ડોલે, ભક્તોની ધૂનમાં બાપલીઓ ડોલે, મંજીરા મારા જલારામ બોલે. રાજબાઈ માતાને પિતા પ્રધાન છે, રાજબાઈ માતાને પિતા પ્રધાન છે. વીરબાઈ માતાના સ્વામી સામળિયા, વીરબાઈ માતાના સ્વામી સામળિયા, મંજીરા મારા જલારામ બોલે, મંજીરા મારા જલારામ. હરજી દરજીની પીડા રે મટાડી, હરજી દરજીની પીડા રે મટાડી. ગાંચીના બાળને લીધો ઉગારી, ગાંચીના બાળને લીધો ઉગારી, મંજીરા મારા જલારામ બોલે, મંજીરા મારા જલારામ બોલે. નિર્દોષ પંખીડાને હારવોય મારી, બાપાએ લાકડીથી દીધા ઉડાડી, બાપાએ લાકડીથી દીધા ઉડાડી, મંજીરા મારા જલારામ બોલે. વાંજિયાને ઘેર બાપા પારણા બંધાવે, રામના ભરોસે બાપા ભોજનિયા આપે, રામના ભરોસે બાપા ભોજનિયા આપે, મંજીરા મારા જલારામ બોલે, મંજીરા મારા જલારામ બોલે. ભક્તોની ધૂનમાં બાપલીઓ ડોલે, ભક્તોની ધૂનમાં બાપલીઓ ડોલે, મંજીરા મારા જલારામ બોલે. ભક્તો બોલાવે બાપા તમને પોકારી, ભક્તો બોલાવે બાપા તમને પોકાર. દર્શન દેજો વારી રે વારી, દર્શન દેજો વારી રે વારી, મંજીરા મારા જલારામ બોલે, મંજીરા મારા જલારામ બોલે. ભક્તોની ધૂનમાં બાપલીઓ ડોલે, ભક્તોની ધૂનમાં બાપલીઓ ડોલે, મંજીરા મારા જલારામ બોલે. બોલો જલારામ બાપા કી જય. વીરબાઈ માં એટલે મોટું નહીં ગવાય, હમણાં બધાનું નામ લખાઈ ગયા છે. નાનું 2 ને 4 લીટીનું હોય એવું ગવાય, આવું ચાલતું હોય ત્યારે.
બોલો પવન સુત હનુમાન કી જય, શનિદેવ કી જય. ચલો આપણે શનિદેવની જે મૂર્તિ છે ને એ બે જણાની વચ્ચે એક છે, એટલે તમે જરાક સેટ કરી નાખજો કઈ રીતે છે. અને જો તમારી પાસે વધારે હોય ને તો પાછળ એક ઘટે છે, તો અમારે જોશે ત્યાં આગળ. એટલે બે જણાની વચ્ચે એક રાખવાની છે શનિદેવની મૂર્તિ. હા, તમારા બેની વચ્ચે કાંતાબેન, તમારી ને એની વચ્ચે આ ભાઈની લઈ લો. હા, ત્યાં મૂકી દો, આ બેની વચ્ચે મૂકી દેજો. પછી ઓલી બાજુ ઓલા બેની વચ્ચે એક મૂકી દો. પાછળ તો બધી છે ને, તમે 3 જણા લઈ લેજો. કેસરબેન, જમનાબેન, અરે ઉર્મિલાબેન, જમનાબેન ને ભાઈ તમે ત્રણે છેલ્લે ત્રણે એકમાં લઈ લેજો. બરોબર? ચાલો, 2 ચમચી છે, 2 ચમચી છે. 1 ચમચી પાણીમાં અને 1 ચમચી પંચામૃતમાં. 1 સ્પૂન ઇન ધ વોટર and 1 spoon in the panchamrit. There is red and white string. Red and white string. સફેદ અને લાલ દોરા છે, એને જરાક જુદા કરી નાખજો. 3 લાલ કરી નાખો અને 2 સફેદ કરી નાખો. Make it 3 red and 2 white. સેપરેટ કરી નાખજો. 3 રેડ એન્ડ 2 વ્હાઇટ. There is red કંકુ અને ચંદન છે, યલો કલરનું or brown કલરનું, one of the two. Red કંકુ and ચંદન, put couple of drop water inside. એમાં થોડું પાણી નાખી દેજો. ચાલો આપણે પૂજા શરૂ કરીએ છીએ. હવે બધા અહીંયા આગળ ધ્યાન આપજો. નહીં, આપણે પૂજા શરૂ કરીએ છીએ. બધાને નમ્ર પ્રાર્થના કે પૂજામાં ધ્યાન આપજો. પાછળ જે બેઠા છે એ લોકોને પણ નમ્ર પ્રાર્થના. જે વોલેન્ટિયર ભાઈઓ બહેનો છે એને પણ નમ્ર પ્રાર્થના કે અહીંયા આગળ પૂજા શાંતિથી સાંભળજો. મેક શ્યોર યુ કોન્સન્ટ્રેટ ઇન ધ પૂજા, because it is very, very important that you don't make mistake. So that is why I am just here to guide you. આપણે તો બધી પૂજા તમારે જાતે જ કરવાની હોય. યુ સપોઝ ટુ ડુ ઇટ યોર સેલ્ફ, બટ ટુ ગાઈડ યુ આઈ એમ ડુઈંગ ઇટ ફોર યુ. બરોબર છે?
સ્પ્રિંકલ વોટર ઓન યુ એન્ડ અરાઉન્ડ યુ. તમારી ઉપર ને આજુબાજુમાં પાણી છાંટી દેજો. અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતો પીવા યસ્મરેત પુંડરીકાક્ષ સ બાહ્યાભ્યંતર શુચિ. બિફોર વી બિગિન, આપણા મંદિરના અહોભાગ્ય કે લેબરના મુખ્ય અતિથિ અહીંયા આગળ કીથ વાઝ અહીંયા આગળ આવ્યા છે. આપણે બધા તાળીઓથી વધાવી લઈએ એને. ખૂબ ખૂબ આભાર કે ભૂતકાળમાં આપણા ઘણા બધા કામો હી ડીડ લોટ્સ ઓફ વર્ક ફોર ઓલ ઓફ અસ મેની ટાઈમ, and whenever we needed, he was there standing next to us. Thank you very much. Okay, drink 3 times water. 3 વાર પાણી પી જવાનું છે. Drink 3 times water. જમણા હાથેથી with the right hand. ઓમ કેશવાય નમઃ. ઓમ નારાયણાય નમઃ. ઓમ માધવાય નમઃ. 4th time, wash your hand. ઋષિકેશાય નમઃ. ગોવિંદાય નમઃ. મધુસૂદનાય નમઃ. ચાલો, એકબીજાને ચાંદલો કરી દેવાનો છે. પુટ ડોટ ટુ ઈચ અધર. તમે બાજુવાળાને કરી દો, બાજુવાળા તમને કરી દેશે. ઓમ સ્વસ્તિના ઇન્દ્રો વૃતશ્રવા સ્વસ્તિના પૂખા વિશ્વવેદા સ્વસ્તિ નસ્તારક્ષોર અરિષ્ટનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ ચંદનમ વંદતે નિત્યમ પવિત્ર પાપનાશનમ આપદમ હર્તે નિત્યમ લક્ષ્મીર્વસતુ સર્વદા. સ્વસ્તિના ઇન્દ્રો વૃતશ્રવા સ્વસ્તિના પૂખા વિશ્વવેદા સ્વસ્તિ નસ્તારક્ષોરરિષ્ટનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ ચંદનમ વંદતે નિત્યમ પવિત્ર પાપનાશનમાપદમ હર્તે નિત્યમ લક્ષ્મીર્વસતુ સર્વદા. દીવાની સામે જોઈને પગે લાગવાનું, 2 હાથ જોડી રાખવાના અને દીપ નારાયણ ભગવાનનું ધ્યાન ધરવાનું. પ્રે ટુ ધ લેમ્પ. ભો દીપત્વમ બ્રહ્મરૂપ અંધકાર નિવારક ઇમામયામ કરતામ પૂજામ ગ્રહસ્તેજો પ્રવર્ધય. ઓમ દીપાય નમઃ. ટેક ફ્લાવર પેટલ્સ ઇન યોર હેન્ડ. ફૂલ હાથમાં રાખજો. ફોલ્ડ યોર હેન્ડ, ક્લોઝ યોર આઈઝ એન્ડ કોન્સન્ટ્રેટ ઇન ધ મંત્ર વિચ આઈ એમ સ્પીકિંગ ફ્રોમ ધ વેદાસ. હું થોડાક વેદના મંત્રો બોલું છું, તમારું ધ્યાન એમાં પડવો. ઓમ સ્વસ્તિના ઇન્દ્રો વૃતશ્રવા સ્વસ્તિના પૂષા વિશ્વવેદા સ્વસ્તિ નસ્તારક્ષોર અરિષ્ટનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ. ઓમ પયઃ પૃથ્વીભ્યં પયઃ ઔષધીષુ પયો દિવ્યંતરિક્ષય પયોધાપયસ્વતિ પ્રતિશઃ સંતુ મહ્યમ. ઓમ વિષ્ણોરરાટમસી વિષ્ણુ સંસ્ત્રસ્તો વિષ્ણુ સ્યુરસી વિષ્ણુ ધ્રુવસી વૈષ્ણવમસી વિષ્ણવે ત્વા. ઓમ અગ્નિર્દેવતા વાતો દેવતા સૂર્યો દેવતા ચંદ્રમા દેવતા વસવો દેવતા રુદ્રા દેવતાદિત્યા દેવતા મરુતો દેવતા વિશ્વે દેવા દેવતા બૃહસ્પતિર્દેવતેન્દ્રો દેવતા વરુણો દેવતા. ઓમ દ્યોમ શાંતિરંતરિક્ષગ્વમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિર્વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વગ્વમ શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાની પરાશુવ યદભદ્રંતન્ન આશુવ સુશાંતિર્ભવતુ. ફૂલ ગણપતિ બાપા પાસે મૂકી દેજો. Put the flowers by Ganesh Bhagwan's Murti. Take one red string and tie it who is next to you. જે તમારી બાજુમાં હોય એને હાથમાં બાંધી દેવાનું છે. ઇન રાઈટ હેન્ડ. જે સૌભાગ્યવતી સ્ત્રી હોય એના ડાબા હાથમાં બાંધજો. હુ ઇઝ મેરીડ એન્ડ હુઝ હસબન્ડ ઇઝ અલાઇવ ઓન હર લેફ્ટ હેન્ડ.
all other people in the right hand. ओम येन बुद्धो बलिराजा दानवेन्द्रो महाबल तेन त्वामभिवदनामि रक्षय माचल माचल. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. जमणा हाथમાં એને ओम येन बद्धो बलिराजा दानवेन्द्रो महाबल तेन त्वामभिवदनामि रक्षय माचल माचल. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. બે હાથ જોડી રાખવાના. થિંક ઓફ પરબ્રહ્મ. પરબ્રહ્મનું ધ્યાન ધરવાનું. લક્ષ્મીનારાયણ ભગવાનનું, રાધા કૃષ્ણ ભગવાનનું, સીતારામચંદ્ર ભગવાનનું, તમારા ઈષ્ટદેવનું, તમારા કુળદેવનું, તમારા કુળદેવીનું ધ્યાન ધરવાનું, તમારા સદગુરુનું ધ્યાન ધરવાનું, તમારા પિતૃઓનું ધ્યાન ધરવાનું, તમારા માતા પિતાના ચરણકમળનું ધ્યાન ધરવાનું અને સર્વે બ્રાહ્મણોનું ધ્યાન ધરવાનું. બે હાથ જોડી રાખવાના, આંખો બંધ રાખવાની. હું જ્યારે નમઃ બોલું, વેન આઈ સે નમઃ, પુટ યોર હેડ લાઈક ધીસ, થોડુંક નમાવાનું છે. ઓમ સચ્ચિદાનંદ પરબ્રહ્મણી નમઃ. પરમ ઋષિભ્યો નમઃ. શ્રીમન મહાગણાધિપતયે નમઃ. લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ. ઉમામહેશ્વરાભ્યામ નમઃ. વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ. શચી પુરંદરાભ્યામ નમઃ. માતા પિતૃ ચરણકમલેભ્યો નમઃ. કુળદેવતાભ્યો નમઃ. ઈષ્ટદેવતાભ્યો નમઃ. ગ્રામદેવતાભ્યો નમઃ. સ્થાનદેવતાભ્યો નમઃ. વાસ્તુદેવતાભ્યો નમઃ. સર્વેભ્યો દેવેભ્યો નમઃ. પિતૃભ્યો નમઃ. સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમો નમઃ. કે હોલ્ડ વોટર ઇન ધ રાઇટ હેન્ડ. જમણા હાથમાં પાણી પકડી રાખજો. Say 3 times Vishnave Namaha. Bolo Vishnave Namaha. Vishnave Namaha. Vishnave Namaha. Vishnura 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 Srimad Bhagavato Mahapurusasya Vishnur Agneya Pravartamanasya Brahmano Dvitiya Pararde Shri Shvetavaraha Kalpe Vaivasvat Manumantre Ashtavishatitame Kalyuge Kali Pratham Charane Europe Khande લેસ્ટર ગામે હિલ્ડિયા રોડ મુકામે રામ મંદિર સ્થાને તમારે તમારું નામ બોલવાનું છે. સે યોર ઓન નેમ. નામસ્ય બધાએ બોલવાનું. બોલો મમ આત્મન બલ શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત શુભ ફલ પ્રાપ્તિ અર્થે મમ सकल वैशाख मास अमावस्या महापर्व शनि जयंती महापर्व निमित्ते राम मंदिर देवालय गणेश गौरी पूजनम शनिदेव पूजनम कर्म सकल कल्याण प्राप्ति अर्थे सकल आरोग्य प्राप्ति अर्थे सकल अप्राप्य लक्ष्मी प्राप्ति अर्थे आदि दैविक आदि भौतिक आध्यात्मिक त्रिविध ताप शम नार्थे अहम करिष्ये. पानी गणपति बापा પાસે મૂકી દેજો. પુટ ઇટ બાય ગણેશ ભગવાન ધ વોટર. કરીશે. હાથ ધોઈ નાખજો. વોશ યોર હેન્ડ. હસ્તમ પ્રક્ષાલ્યન. ટેક ફ્લાવર્સ ઇન યોર હેન્ડ. થોડી ફૂલની પાંદડીઓ હાથમાં રાખજો.
અને ગણપતિ બાપાનું ધ્યાન ધરવાનું છે. થિંક ઓફ ગણેશ ભગવાન. ઓમ ગણાનાન્ત્વા ગણપતિગ્વમ હવામહે પ્રિયાણન્ત્વા પ્રિયપતિગ્વમ હવામહે નિધિનાન્ત્વા નિધિપતિગ્વમ હવામહે વસો મમાહમ જાની ગર્ભદમા ત્વમ જાસ ગર્ભદમ ભૂર્ભુવસ્વઃ ગણપતये નમઃ. ગણપતિમાવાહયામિ સ્થાપયામિ પૂજયામિ ચિંતયામિ. ગણપતિ બાપા પાસે ફૂલ મૂકી દેજો. પુટ ધ ફ્લાવર્સ બાય ગણેશ ભગવાન. પુટ 2 times water બાય ગણેશ ભગવાન્સ મૂર્તિ બાય ધ ફીટ. ગણપતિ બાપાના પગ પાસે 2 ચમચી પાણી પધરાવજો. તો પાદ્યોપાદ્યમ સમર્પયામી. ટેક વોટર ઇન ધ સ્પૂન. પાણીની ચમચી ભરી રાખવાની. એની અંદર થોડુંક ચંદન. પુટ સમ ચંદન ઇનસાઇડ. પુટ સમ રાઈસ ઇનસાઇડ. થોડા ચોખાના દાણા પધરાવજો. અને પુટ 2 ફ્લાવર પેટલ્સ. ફૂલની 2 પાંદડી પધરાવી દેજો. એન્ડ હોલ્ડ ધેટ સ્પૂન વિથ ધ રાઇટ હેન્ડ. ઓમ તમ સતમ તોયમ ગંધ પુષ્પ ફલાન્વિતમ સહરમ દધામર્ઘ્યમ ગ્રહાણ પરમેશ્વરમ ભૂર્ભુવસ્વઃ સિદ્ધિ બુદ્ધ સહિત શ્રીમન મહાગણાધિપતે નમઃ. હસ્ત્યર્ઘ્યમ સમર્પયામી. પુટ ધીસ થિંગ બાય ગણેશ ભગવાન્સ રાઇટ હેન્ડ. હસ્ત્યર્ઘ્યમ સમર્પયામી. ગણેશ ભગવાન્સ રાઇટ હેન્ડ. હસ્ત્યર્ઘ્યમ સમર્પયામી. 1 spoon water just front of ગણપતિ બાપા. ગણપતિ બાપાની આગળ 1 ચમચી પાણી પધરાવી દેજો. આચમનીયમ જલમ સમર્પયામી. અચ્છા, હવે પંચામૃત મિલ્ક 5 times ઓન ટોપ ઓફ ધ મૂર્તિ. 5 વાર પધરાવવાનું છે. ઓમ સ્નાનમ પંચામૃતમ દેવ ગ્રહાણ પરમેશ્વર અનાથનાથ સર્વજ્ઞ ગિર્વાણ પ્રણતિ પ્રિય પય સ્નાનમ સમર્પયામી. દધી સ્નાનમ સમર્પયામી. ઘૃત સ્નાનમ સમર્પયામી. મધુ સ્નાનમ સમર્પયામી. શર્કરા સ્નાનમ સમર્પયામી. પુટ 3 times water. 3 વાર પાણી પધરાવજો. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામી. કાવેરી નર્મદા વેણી તુંગભદ્રા સરસ્વતી ગાંગ ચ યામનમ તોયમ મયા સ્નાનાર્થમર્પિતમં ભૂર્ભુવસ્વઃ સિદ્ધિ બુદ્ધ સહિત શ્રીમન મહાગણાધિપતય નમઃ. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામી. Put slowly water with the spoon. Carry on putting water while I am speaking the mantras. જ્યાં સુધી હું જ્યાં સુધી મંત્ર બોલું ત્યાં સુધી પાણી ચડાવ્યા કરજો. ઓમ નારદોવાચ પ્રણમ્ય શિરસા દેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્ત્યા વાસમ સ્મરે નિત્યમ આયુકામાર્થ સિદ્ધયે. પ્રથમમ વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણપિંગાક્ષમ ગજવક્તમ ચતુર્થકમ લંબોદરમ પંચમમ ચ ષષ્ઠમ વિકટમેવ ચ સપ્તમમ વિઘ્નરાજમ ચ તુમ્રવર્ણમ તથાષ્ટમમ નવમમ બાલચંદ્રમ ચ દશમમ તુ વિનાયકમ એકાદશમ ગણપતિમ દ્વાદશે તુ ગજાનન દ્વાદશે તાની નામાની ત્રિસંધ્યમ યહ પઠેન્નર ન ચ વિઘ્ન ભયમ તસ્ય સર્વસિદ્ધિકરમ પરમ. વિદ્યાર્થી લભતે વિદ્યામ ધનાર્થી લભતે ધનમ પુત્રાર્થી લભતે પુત્રાન મોક્ષાર્થી લભતે ગતિમ. જપેદ ગણપતિ સ્તોત્રમ ષડભીર્માસે ફલમ લભેત સંવત્સરણ સિદ્ધિમ ચ લભતે નાથ સંશય. અષ્ટભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત્વાય સમર્પેત તસ્ય વિદ્યા ભવત સર્વ ગણેશસ્ય પ્રસાદત ઇતિ શ્રીનારદ પુરાણે સંકટનાશન ગણપતિ સ્તોત્રમ
સંપૂર્ણમ. બોલો ગણપતિ ગજાનન કી જય. ગણપતિ બાપાની મૂર્તિને લૂછી અને ખાલી પ્લેટ છે એમાં મૂકી દેજો. ટેક ગણેશ ભગવાન's મૂર્તિ, wipe it and then put it in one empty plate. You got one empty plate. ગણપતિ બાપાને ચંદનનો ચાંદલો કરવાનો અને કંકુનો ચાંદલો કરવાનો. પુટ ચંદન ડોટ એન્ડ પુટ કુમકુમ ડોટ. ચંદનનો અને કંકુનો ચાંદલો કરી દેજો. ઓમ શ્રીખંડ ચંદનમ દિવ્યમ ગંધાર્યમ સુમનોહરમ વિલેપનમ સુરશ્રેષ્ઠ ચંદનમ પ્રતિગૃહ્યતામ. એક વ્હાઇટ સ્ટ્રિંગ ગોળ કરી અને ગણપતિ બાપાને પહેરાવી દેજો. વન વ્હાઇટ સ્ટ્રિંગ, સફેદ દોરો છે એને ગોળ કરી અને ભગવાનને પહેરાવી દેજો. મેક ઇટ રાઉન્ડ એન્ડ પુટ ઇટ અરાઉન્ડ ગણપતિ બાપા. યજ્ઞોપવીતમ પરમમ પવિત્રમ પ્રજાપતિર્યત સહજમ પુરસ્તાત આયુષ્યમગ્રમ પ્રતિમુંચ શુભ્રમ યજ્ઞોપવીતમ બલમસ્તુ તેજ યજ્ઞોપવીતમ સમર્પ્યામી. વન રેડ સ્ટ્રિંગ, એક લાલ દોરો છે એને પણ ગોળ કરી અને ભગવાનને પહેરાવી દેજો. વેદ સુક્ત સમાયુક્ત સામ સમન્વિતે સર્વવર્ણ પ્રતિદેવ વાસસી પ્રતિગૃહ્યતામ. પછી ચોખાના દાણા પધરાવાના છે. પુટ રાઈસ ઓન ગણપતિ બાપા મૂર્તિ. પુટ રાઈસ. અક્ષતાંશ્ચ સુરશ્રેષ્ઠ શુભ્રા ગુણાશ્ચ નિર્મલા મયા નિવેદિતા ભક્ત્યા ગ્રહાણ પરમેશ્વર. ફૂલ ચડાવજો. પુટ ફ્લાવર્સ. મલ્લિકાદિ સુગંધિની માલત્યાદિની મે પ્રભો મયા હતાની પૂજાર્થ પુષ્પાણી પ્રતિગૃહ્યતામ. અબિલ, ગુલાલ અને સિંદૂર પધરાવજો. પુટ અબિલ, ગુલાલ એન્ડ સિંદૂર. પિંક પાવડર, ઓરેન્જ પાવડર એન્ડ વ્હાઇટ પાવડર. 1 પિંચ, એક ચપટી ભગવાનની ઉપર પધરાવજો. સૌભાગ્ય દ્રવ્યાણી સમર્પયામી હરિદ્રા કુમકુમં ચૈવ સિંદુરાદિ સમન્વિતમ સૌભાગ્યતમ ગ્રહાણ પરમેશ્વર સૌભાગ્ય દ્રવ્યાણી સમર્પયામી. વનસ્પતિરસોદભૂતો ગંધાર્યો ગંધ ઉત્તમાગ્રહ્ય સર્વદેવાનામ ધૂપોયમ પ્રતિગૃહ્યતામ ધૂપમાગ્રાપયામી અને દીપમ દર્શયામી. અચ્છા, ટેક with these 3 fingers, take rice in your fingers. આ 3 આંગળીમાં ચોખાના દાણા લઈ લેજો. એક ટીપું પાણી નાખીને ભીના કરીને મેક ઇટ વેટ લિટલ બિટ. પુટ સમ વોટર એન્ડ મેક ઇટ વેટ. એ ચોખાના દાણાથી ગણપતિ બાપાની આરતી કરવાની છે. વી મસ્ટ ડુ આરતી ફોર ગણેશ ભગવાન વિથ ધ રાઈસ. બરોબર છે? ઓમ સાજ્યમ ચવતી સંયુક્તમ વહનના યોજિતમ મયા દીપમ ગ્રહાણ દેવેશ ત્રૈલોકતિમિરાપહ. જય દેવ જય દેવ જય મંગળ મૂર્તિ શ્રી મંગળ મૂર્તિ દર્શન માત્રે મનોકામના પૂર્તિ. જય દેવ સુખ કરતા દુઃખ હરતા વાર્તા વિઘ્નાચી
નુર્વી પૂર્વી પ્રેમ કૃપા દયાંચી જય દેવ જય દેવ સર્વાંગે સિંદૂર મોટે સિંદૂરાચી મોટે સિંદૂરાચી કંઠે શોભે હાર મુક્તા ફળાંચી જય દેવ જય દેવ લંબોદર પીતાંબર ફણિવાર બંધના ફણિવાર બંધના સરળ સોંડ વક્ર તુંડ ત્રિનયના દાસ રામ ચાવટ પાહે સદના પાહે સદના સંકટી પાવાવે નિર્વાણી રક્ષાવે સુરવર વંદના જય દેવ જય દેવ જય દેવ જય દેવ જય મંગળ મૂર્તિ શ્રી મંગળ મૂર્તિ દર્શન માત્રે મન સ્મરણ માત્રે મન કામના પૂર્તિ જય દેવ જય દેવ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ કાયે ન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવ કરોમિ અદ્ય સકલમ પરસ્મે નારાયણાયેતિ સમર્પયામિ નારાયણાયેતિ સમર્પયામિ નારાયણાયેતિ સમર્પયામિ. આરતી ગણપતિ બાપા પાસે મૂકી દેજો. પુટ ઇટ બાય ગણેશ ભગવાન. પુટ 3 times around water. 3 વાર પાણી પધરાવી દેજો. યાની કાની ચ પાપાની જન્માંતર કરતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે. ગીવ ભગવાન આરતી. ભગવાનને આરતી આપી દેજો. with the right hand give ભગવાન આરતી. and then with the both hand you take આરતી. બે હાથેથી તમે પણ આરતી લઈ લેજો. આત્મવંદન. વોશ યોર હેન્ડ. હાથ ધોઈ નાખજો. હસ્તમ પ્રક્ષાલ્યન. એક ફ્રૂટ હોય તો ગણપતિ બાપાની આગળ મૂકી દેજો. પુટ 1 fruit પ્રસાદ front of ગણેશ ભગવાન's મૂર્તિ. કર્તપક્વ હવિશાનમ પાયસમ ચ સુશર્કમ નાનાવિધમ ચ નૈવેદ્યમ વિષ્ણુ મે પ્રતિગૃહ્યતામ. ભગવાનને જમાડવાની ભાવના કરવાની કે હે ભગવાન, વોટ એવર વી ઓફર યુ, યુ મસ્ટ ઈટ વિથ લવ. પ્રેમથી તમે જમો. ડાબો હાથ આડો રાખવાનો, જમણા હાથે જમાડવાના. પુટ યોર લેફ્ટ હેન્ડ લાઈક ધીસ. with the right hand feed ભગવાન like you feeding one small baby. ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. put 1 time water where we ભગવાનને નવડાવ્યા હતા એમાં પાણી મૂકી દેજો. મધ્યે પાણીમ જલમ સમર્પ્યામી. ઉત્તરાભૂષણમ. ફરીવાર જમાડવાની ભાવના કરવાની. ટેલ ભગવાન અગેન ટુ ઈટ. લેફ્ટ હેન્ડ લાઈક ધીસ with the right hand. જમણા હાથેથી જમાડજો. ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. પુટ 4 time water. 4 વાર પાણી પધરાવજો જેમાં આપણે ભગવાનને નવડાવ્યા એમાં. ઉત્તરાપોષણમ સમર્પ્યામિ. હસ્ત પ્રક્ષાલનમ સમર્પ્યામિ. મુખ પ્રક્ષાલનમ સમર્પ્યામિ. આચમનીયમ જલમ સમર્પયામિ. તમારી પ્લેટમાં 2 સોપારી છે, એમાંથી 1 સોપારી લઈ લેજો. 2 કાજુમાંથી 1 કાજુ, 2 બદામમાંથી 1 બદામ, 2 એલચીમાંથી 1 એલચી, 2 લવિંગમાંથી 1 લવિંગ, 2 પિસ્તામાંથી 1 પિસ્તા, 2 સાકરમાંથી 1 સાકર. બધી વસ્તુ 1 લઈ લેજો. ટેક એવરીથિંગ 1.
put one coin inside. The coin will not be in the plate. કોઈન છે ને એ પ્લેટમાં નહીં હોય, એ તમારે તમારા ખીચામાંથી નાખવાનો છે. મારા પ્રતિક મારા દર વખતે કે એ પ્લેટમાં નહીં હોય. આ બધું ગણપતિ બાપા પાસે મૂકી દેજો. પુટ ઇટ બાય ગણેશ ભગવાન. ભુગી ફલ્લમ મહદ્રવ્યમ નાગર વલ્લી દલર્યુતમ ગ્રહાણ દેવ દેવેશ દ્રાક્ષાદિની સુરેશ્વર યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે. બે હાથ જોડી રાખવાના, ગણપતિ બાપાની પ્રાર્થના કરવાની. પ્રે ટુ ગણેશ ભગવાન કે વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલા જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભો નિર્વિઘ્નમ કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા ભક્તાર્ચનાશન પરાય ગણેશ્વરાય સર્વેશ્વરાય શુભદા સુરેશ્વરાય વિદ્યાધરાય વિકટાય ચ વામનાય ભક્ત પ્રસન્ન વરદાય નમો નમસ્તે. નમસ્તે બ્રહ્મરૂપાય વિષ્ણુરૂપાય તે નમઃ. નમસ્તે રુદ્રરૂપાય કરીરૂપાય તે નમઃ. વિશ્વરૂપ સ્વરૂપાય નમસ્તે બ્રહ્મચારિણે ભક્ત પ્રિયાય દેવાય. નમસ્તુભ્યમ વિનાયક લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિય નિર્વિઘ્નમ કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા. બોલો ગણપતિ ગજા નંદ કી જય. ઇતિ ગણપતિ પૂજનમ. ફૂલની પાંદડી હાથમાં રાખજો. ટેક ફ્લાવર પેટલ્સ ઇન યોર હેન્ડ. હવે આપણે શનિદેવની પૂજા કરવાની છે. we going to do puja for Shanidev, one of the demigod. એક દેવતા છે અને એ દેવતા સૂર્યનારાયણ ભગવાનના દીકરા છે. હી ઇઝ ધ સન ઓફ સૂર્યનારાયણ ભગવાન. તો આપણે એની પૂજા કરીએ, પછી આપણે એની કથા કરશું. ફર્સ્ટ વી વિલ પ્રે, દેન આઈ વિલ ટેલ યુ અબાઉટ ધ દેવતા. બરોબર છે? ફૂલ હાથમાં રાખજો, બે હાથ જોડી રાખવાના અને શનિદેવની પ્રાર્થના કરવાની. ઓમ નીલામ ભુજ સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ શનિમાવાહ્યામ્યહમ. ફૂલની પાંદડીઓ શનિદેવની પાસે મૂકી દેજો. હા, ત્રણેયની સાથે રાખજો. મૂર્તિઓ ઓછી છે ને એટલા માટે. હવે શનિદેવની ઉપર 3 વાર પાણી પધરાવવાનું છે. પુટ 3 times વોટર ઓન શનિદેવ મૂર્તિ. ઓમ ઇદમ પાદ્યમ એશો અર્ઘ તથા આચમનીયમ જલમ સ્નાનીયમ ચ મયા દત્તમ ગ્રહાણ પરમેશ્વર. 5 વાર પંચામૃત પધરાવજો. પુટ 5 times પંચામૃત on top of the મૂર્તિ. સ્નાનમ પંચામૃતમ દેવ ગ્રહાણ પરમેશ્વર અનાથનાથ સર્વજ્ઞ ગિર્વાણ પ્રતિપ્રિય પયસ્નાનમ સમર્પયામિ દધિસ્નાનમ સમર્પયામિ ઘૃતસ્નાનમ સમર્પયામિ મધુસ્નાનમ સમર્પયામિ શર્કરા સ્નાનમ સમર્પયામિ.
Put 3 times water. Shuddhodgasnanam samarapayami. Ganga Godavari Deva Saryu Yamuna Tatha Saraswatyadi Tirthani Snanartha Pratigrihyatam Shuddhodgasnanam samarapayami. થોડું થોડું પાણી પધરાવજો શનિદેવની ઉપર. Put slowly water with the spoon. Carry on putting water. Om Bhurbhuva Swaha Shaneshchara Ihagach Ihatishtha Shaneshcharaya Namaha. Om Dhyatva Ganapatim Raja Darbarajo Yudhishthira Dhira Shaneshchara Syemam Chakara Stavamuttamam Shirobe Bhaskara Patu भालम छाया सुतोवतु कोट राक्षो दृश्यो पातु शिखी कंठ निभि श्रुति घ्राणम में भीषण पातु मुखम बलि मुखो भवतु स्कंदो संवर्तक पातु भुजो में भय दोवतु सौरी में हृदय पातु नाभिम शनिश्चरोवतु ग्रह राज कटिम पातु सर्वतो रविनंदन पादो मंदगति पातु कृष्ण पात्व खिलम वपु रक्षमेताम पटे नित्यम सौरे नामल मबलेर्युतम. बस હવે મૂર્તિને લૂછી અને ખાલી પ્લેટમાં મૂકી દેજો. 1 એમ્પ્ટી પ્લેટ હશે તમારી પાસે, એમાં મૂકી દેજો. ના હોય તો હાથ ઊંચો કરીને કહેજો એક ખાલી પ્લેટ આપજો. આવી ગઈ છે બધાની પાસે છે કે? चलो शनिदेव ने चंदन नो चांदलो कर देजो. शनिदेव ने चंदन नो चांदलो कर देजो. पुट डॉट विथ चंदन. श्रीखंड चंदनम दिव्यम गंधार्यम सुमनोहरम विलेपनम सुरश्रेष्ठ चंदनम प्रतिगृह्यताम. One white string and one red string. Put it around Shanidev. One white string and one red string. एक लाल दोरो और एक सफेद दोरो ऊपर मूकी देजो. ओम यज्ञोपवीतम परमंबवीत्रम धापतरियत सहजम पुरस्तात् आयुष्यमग्नमृतिमुच शुभ्रम यज्ञोपवीतम बलमस्तु तेज यज्ञोपवीतम समर्पयामि. वेद सुक्त समायुक्त गसाम समन्विते सर्ववर्ण प्रदेदेव वाससी प्रतिगृह्यताम. ચોખાના દાણા પધરાવજો. પુટ રાઈસ ઓન ટોપ ઓફ શનિદેવ. અક્ષતાંશ્ચ સુરશ્રેષ્ઠ શુભ્રા ગુણાશ્ચ નિર્મલા મયા નિવેદિતા ભક્ત્યા ગ્રહાણ પરમેશ્વર. ફ્લાવર્સ એક આખું ફૂલ પધરાવી દેજો. પુટ વન હોલ ફ્લાવર દેર ઇફ યુ હેવ. મલ્લિકાદિ સુગંધીની માલત્યાદિની વે પ્રભો મયા હતાની પૂજાર્થ પુષ્પાણી પ્રતિગૃહ્યતામ. અબિલ ગુલાલ સિંદૂર પધરાવજો. પુટ અબિલ ગુલાલ એન્ડ સિંદૂર ઓલ 3 કલર્સ. પિંક પાવડર, વ્હાઇટ પાવડર એન્ડ ઓરેન્જ પાવડર. સૌભાગ્ય દ્રવ્યાણી સમર્પયામિ. વનસ્પતિ રસોદભૂતો ગંધાર્યો ગંધ ઉત્તમાગ્રય सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां. धूपमाग्रापयामि दीपं दर्शयामि नैवेद्यं समर्पयामि. प्रसाद
whatever you brought, તમે જે કાંઈ ઘરેથી લાવ્યા હો અથવા તો અહીંયાથી ફ્રૂટ હોય એ ફ્રૂટ તમે ભગવાનને ધરાવી શકો છો. ત્યાં આગળ કાળા તલ હશે. યુ ગોટ બ્લેક ટીલ ઇનસાઇડ. That is also as a prasad. You can offer it to Shanidev. કાળા તલ ચડાવી દેજો, બ્લેક ટીલ. ઓમ ઘૃતવક્વા વિશ્વાનમ પાયસમ ચ સશર્કમ નાનાવિધમ ચ નૈવેદ્યમ વિષ્ણુ મે પ્રતિગૃહ્યતામ. શનિદેવને જમાડવાની ભાવના કરવાની. ટેલ શનિદેવ, વોટ એવર વી ઓફર્ડ યુ, યુ મસ્ટ ઈટ. જે કાંઈ મેં ધરાયું એ તમે પ્રેમથી જમો. ડાબો આતાડો રાખવાનો, જમણા હાથે જમાડવાના. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. એકવાર પાણી મૂકી દેજો. પુટ વન ટાઈમ વોટર. જ્યાં આપણે એને નવડાવ્યા એમાં મૂકી દેજો. મધ્યે પાણીમ જલમ સમર્પ્યામી. અગેન ટેલ ભગવાન ટુ ઈટ. ડાબો આતડો રાખી જમણા હાથે જમાડો. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. 4 ટાઈમ વોટર. 4 વાર પાણી પધરાવજો. ઉત્તરાપોષણમ સમર્પ્યામી, હસ્ત પ્રક્ષાલનમ સમર્પ્યામી, મુખ પ્રક્ષાલનમ સમર્પ્યામી, આચમનીયમ જલમ સમર્પયામી. સોપારી, કાજુ, બદામ, એલચી બધું લઈ લેજો. ટેક એવરીથિંગ ફ્રોમ ધેર એન્ડ પુટ ઇટ ઇન શનિદેવ્સ પ્લેટ. એ બધું શનિદેવની પ્લેટમાં મૂકી દેજો. એક કોઈન મૂકી દેજો ત્યાં. 1 કોઈન, દક્ષિણાનો કોઈન મૂકી દેજો. પુગીફલ્લમ મહદ્રવ્યમ નાગરવલ્લી ધલર્યુતમ ગ્રહાણ દેવ દેવેશ દ્રાક્ષાદિની સુરેશ્વર. યાનિકાની ચ પાપાની જન્મંત્ર કરતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે. ભગવાનની ઉપર તેલ ચડાવવાનું છે. હવે પુટ ઓઇલ ઓન શનિદેવ. There is in the glass, you got the oil. Slowly carry on putting oil while I am speaking the mantra. હું જ્યારે મંત્ર શરૂ કરું ત્યારે તમારે ભગવાન શનિદેવની ઉપર ચડાવવાનું છે. ઓમ નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તટ સંભૂતમ તમ નમામી શનેશ્વરમ. નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તટ સંભૂતમ તમ નમામી શનેશ્વરમ. નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તટ સંભૂતમ તમ નમામી શનેશ્વરમ. બસ, બીજું વધી રહેવા દેજો. બધું આપણે ચડાવવાની જરૂર નથી. બોલો શનિદેવ કી જય. આરતી આપણે છેલ્લે કરવાની છે. વિલ ડુ ધ આરતી એટ લાસ્ટ. હવે આપણે 108 વાર કાળા અડદના દાણા શનિદેવની ઉપર ચડાવવાના છે. હું શનિદેવનો મંત્ર બોલું છું અને તમારે એક એક દાણો ચડાવવાનો છે. 108 ચડાવવાના છે. 108. બરોબર છે? ઇફ યુ શોર્ટ દેન હાથ ઊંચો કરજો. એમાં તમને અડદના દાણા આપેલા છે ને 108 ગણીને આપેલા છે, છતાંય ઘટે
છતાંય ઘટે તો કહેજો. અચ્છા, શરૂ કરજો. ઓમ શન શનેશ્ચરાય નમઃ. 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 ઓમ શમ 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 શનેશ્ચરાય નમઃ. ઓમ નમ શમ શનેશ્ચરાય નમઃ. ઓમ 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 શમ શનેશ્ચરાય નમઃ.
ઓમ શમ શનેશ્ચરાય નમઃ, ઓમ શમ શનેશ્ચરાય નમઃ, ઓમ શમ શનેશ્ચરાય નમઃ. બોલો શનિદેવ કી જય. ભાઈઓ અને બહેનો, તમારા હાથમાં કાળા અડદ અને કાળા તલ બે હાથમાં રાખજો. થોડા ફૂલ હાથમાં રાખજો. બ્લેક તિલ, બ્લેક ઉડદ and some flower petals. કથા શરૂ થાય છે. બોલો શનિદેવ કી જય. જ્યારે આ સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારે ભગવાન નારાયણ ભગવાન એ દૂધના સાગરની અંદર સૂતેલા છે. ધ સી વિથ ધી મિલ્ક, એની અંદર સૂતેલા છે. અને એને વિચાર કર્યો કે મારે મારી જાતને ઘણા બધામાં જોવી છે. અને જેવો વિચાર કર્યો, ક્ષીર સાગર, ક્ષીર એટલે દૂધ થાય, ભગવાન ક્ષીર સાગરમાં બેઠેલા છે. તો ભગવાને વિચાર કર્યો કે આઈ વુડ લાઈક ટુ સી માય સેલ્ફ ઇન મેની, મારે ઘણા બધામાં જોવા છે મારી જાતને. જેવો વિચાર આવ્યો એટલે એની ડૂટીમાંથી એક કમળ બહાર આવ્યું. કમળની અંદર બ્રહ્માજી હતા. અને એ બ્રહ્માજીએ ભગવાનને પૂછ્યું કે મારે શું કરવાનું, વોટ ડુ આઈ ડુ. એટલે ભગવાનના કહેવાથી, નારાયણ ભગવાનના કહેવાથી બ્રહ્માજીને કીધું કે તમે સૃષ્ટિનું સર્જન કરો, યુ ક્રિએટ ધ ક્રિએશન. અને એ ક્રિએશનની અંદર જે તમારે બનાવવું એ તમે બનાવી શકો. જેવું બ્રહ્માજીએ વિચાર કર્યો એટલે બ્રહ્માજીના કાનમાંથી 10 કન્યાઓ બહાર આવી. 10 girls came out from Brahmaji's ear. And they all were standing. 10 ઊભી રહી ગઈ. એને કીધું કે અમારે 2 વસ્તુ જોવે છે. વી વોન્ટ 2 things. એક, અમારા લગ્ન કરાવી દો. અને બીજું, અમને ઘર આપો. એટલે બ્રહ્માજીએ જેવું વિચાર કર્યો એટલે એના બીજા કાનમાંથી બીજા 10 જણા બહાર આવ્યા. 10 પુરુષ બહાર આવ્યા. એક એક દીકરીને એક એકની સાથે પરણાવી દીધા. અને પછી એ લોકોએ કીધું કે અમારા ઘરનું શું થયું? તો ભગવાને કીધું કે તમે આજથી ચાલવાનું શરૂ કરો. You must start walking. Wherever you will stop, your house will be there. જ્યાં તમે ઊભા રહેશો ત્યાં તમારું ઘર થઈ જશે. આ બધી 10 ને કીધું કે the rule is one, કે you must not walk on one direction. You must go in different direction. તો એ 10 કન્યાઓ એ 10 દિશાઓ હતી. They are the 10 direction. એકનું નામ ઉત્તર દિશા હતું, એકનું નામ દક્ષિણ દિશા હતું, એકનું નામ પૂર્વ દિશા, એકનું નામ પશ્ચિમ દિશા, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય. આ 4 ખૂણા, ઉપર અને નીચે, on top and down. So all girls with their husband, they started walking. As they were walking, Brahmaji was making one planets. And that's how this whole creation we can see. જ્યાં આગળ ઉત્તર દિશા પૂરી થાય ત્યાં આગળ ઉત્તર દિશા એમના પતિની સાથે રહી છે.
જ્યાં આગળ પૂર્વ દિશા, પશ્ચિમ દિશા જ્યાં જ્યાં પૂરી થાય ત્યાં આગળ રહી છે, પણ અત્યાર સુધી તો કોઈ એના દર્શન કર્યા નથી. Because if you will go, start walking now or start flying now, એક તારાની પાસે પહોંચતા 700 લાઇટ યર્સ થાય છે. એટલે કે તમે વીજળીની ગતિએ જાઓ તો 700 વર્ષ પછી એક તારા પાસે તમે પહોંચી શકો. હવે ઈ તારા તો એ પછી તો ક્યાં ને ક્યાંયની વાત છે, બરોબર છે. તો આવી રીતે બધું બનાવવામાં આવ્યું અને ભગવાને કીધું કે એની અંદર તો ઘણા બધા સૂર્ય, ઘણા બધા ચંદ્ર, ઘણા બધા પ્લેનેટો છે, પણ એમાં મુખ્ય જે છે એ ભગવાનની આંખો છે. There is 2 eyes of ભગવાન. One is sun and one is moon. એક સૂર્યનારાયણ ભગવાન છે, ભગવાનની આંખ છે. એ આંખેથી ભગવાન આપણને બધાને જોવે છે. તો એ સૂર્યનારાયણ ભગવાનના લગ્ન કરાવવામાં આવ્યા અને એનું નામ હતું સંજ્ઞા. સંજ્ઞા નામની કન્યા સાથે દક્ષ પ્રજાપતિની દીકરી હતી. એની સાથે એના લગ્ન કરાવવામાં આવ્યા અને એનાથી એને ત્યાં 3 દીકરાઓ થયા. એકનું નામ હતું સ્વયંભૂ મનુ, બીજાનું નામ હતું યમરાજ, અને ત્રીજાનું નામ હતું, ત્રીજી દીકરી હતી એનું નામ હતું યમુના. 3 દીકરીઓ હતી. હવે આ બધાને મોટા કરવામાં સંજ્ઞાને એકવાર કંટાળો આવ્યો કે બહુ થઈ ગયું, હવે મારાથી કંઈ સહન થતું નથી, હું મારા પિતાજીને ત્યાં જાઉં છું. પણ એને એમના પતિને કીધું નહીં, કોઈને કીધું નહીં. અને એને ટ્રીક કરી કે શી મેડ હરસેલ્ફ ઇન અ છાયા રૂપ, એનું એક બીજું ફોર્મ, ડમી સંજ્ઞા બનાવી દીધી. એક પૂતળું બનાવી નાખ્યું અને એને ત્યાં મૂકી દીધું. એન્ડ શી વેન્ટ અવે હર ફાધર્સ પ્લેસ. હવે સૂર્યનારાયણ ભગવાન એ સંજ્ઞાનું જે બીજું રૂપ હતું એને કહેવાય છાયા રૂપ. એ છાયાની સાથે એ રહેવા લાગ્યા. હવે એ છાયાને ત્યાં પણ 3 સંતાનો થયા. તો છાયા ગોટ 3 children as well. એકનું નામ હતું સંવિજ્ઞા, બીજાનું નામ હતું શનિદેવ અને ત્રીજાનું નામ હતું તપ્તી. આમ 3 સંતાનો એને ત્યાં પણ થયા. હવે એક દિવસ જે સંજ્ઞા હતી, મૂળ સંજ્ઞા, એને દક્ષ પ્રજાપતિએ કીધું કે ભાઈ તું હવે તારા પતિને ત્યાં જા, કારણ કે બહુ બધા દિવસ આપણે પિતાના ઘરે રહેવાય નહીં, આપણા સાસરે રહેવું જોઈએ. એટલે એને મોકલી. તો એને જોયું કે અહીંયા તો 3 જે સંતાનો હતા એની બદલે 6 સંતાનો થઈ ગયા છે. એટલે એને ગુસ્સો આવ્યો. એટલે યમરાજની સાથે અને બધાની સાથે દુર્વ્યવહાર કરવા માંડ્યા. એટલે યમરાજે એ સંજ્ઞાને, જે મૂળ સંજ્ઞા હતી, એને ખીજાણા, એને માર્યા પણ ખરા. એટલે જે મૂળ સંજ્ઞા હતી એને શ્રાપ આપ્યો કે યમરાજ તમે ઘોર નરકમાં પડશો. એટલે સૂર્યનારાયણ ભગવાન આવ્યા, એને બધી વાતની ખબર પડી. આ બાજુ શનિદેવને પણ કહી દીધું છે કે તમે પણ એકદમ દુઃખી થઈ જાઓ, તમને કોઈ પૂજશે નહીં, તમારી કોઈ પૂજા નહીં કરે. એટલે શનિદેવ પણ વયા ગયા. શનિદેવે શિવજીની પ્રાર્થના કરી છે. શિવજીની પ્રાર્થના કરી, શિવજીને પ્રસન્ન કર્યા અને શિવજીએ વરદાન આપ્યું કે તમે મારા આશીર્વાદથી સર્વ ગ્રહોમાં
સૌથી ક્રૂરમાં ક્રૂર પણ તમે હશો, અને જો જેની ઉપર સારા હશો એની ઉપર તમે ખૂબ સારા રહેશો. અને એ તમને કેવી રીતે ખબર પડશે? તો કે તમારે કર્મના દેવતા છો તમે. તમારે કર્મ પ્રમાણે બધાને ફળ આપવાનું છે. વોટ એવર દે ડુ યુ મસ્ટ ગીવ ધેમ ફ્રૂટ ઓફ ધેટ. તો શનિદેવનું એવી રીતે ઉત્પત્તિ થઈ, અને પછી યમરાજાને પણ સૂર્યનારાયણ ભગવાને કીધું કે હું તમને મૃત્યુના દેવતા બનાવું છું, અને ધર્મ પ્રમાણે તમારે ચાલવાનું. યુ મસ્ટ ડુ એકોર્ડિંગ ટુ ધ ધર્મ. એટલે તમારું એક નામ ધર્મરાજ પણ છે. શું નામ છે એનું? ધર્મરાજ. વ્યક્તિ એક છે અને નામ બે છે, એક યમરાજ, એક ધર્મરાજ. Whoever will do wrong thing, they will see યમરાજ. Whoever will do right thing, they will see ધર્મરાજ. તો જે પાપી હોય એને યમના દૂતો લેવા આવે, અને જે પુણ્યશાળી હોય એને ધર્મના દૂતો લેવા આવે છે. એટલા માટે પુણ્યશાળી આત્માને કંઈ વાંધો આવતો નથી, પણ જે પાપી હોય એને યમરાજ ખૂબ યાતના આપે છે. નર્કની યાતના બહુ કઠિન છે. ઘણા બધા નર્ક આપેલા છે. આ બાજુ શનિદેવ પોતાના સ્થાન ઉપર રહે છે. એક દિવસ બધા ગ્રહોએ નક્કી કર્યું, ઓલ ધ પ્લેનેટ્સ ડિસાઇડેડ કે ભાઈ ચાલો આપણે જોઈએ કે હુ ઇઝ ધ બેસ્ટ વન. કોણ સૌથી સારો છે, કોણ સૌથી શક્તિશાળી છે. એટલે બધા ગ્રહો ગયા બ્રહ્માજીની પાસે કે ભાઈ તમે અમને બનાવ્યા છે, તમે અમને કહો કે અમારામાંથી કયો ગ્રહ સૌથી પાવરફુલ છે. બ્રહ્માજી વિચાર કરે કે આ બધાને મેં જ બનાવ્યા છે, પણ છતાંય તે એ લોકોને ઉપર નીચે થવું છે. ઉપર નીચે થવા માટે થઈને પૃથ્વી લોકમાં મોકલ્યા છે કે એક કામ કરો, તમે પૃથ્વી લોકની અંદર વિક્રમાદિત્ય નામના રાજા છે. એ રાજા ધર્મ પ્રમાણે બધું કરે છે. એટલે એ તમને દેખાડશે કે તમે કોણ મોટું છે અને કોણ નાનું છે. હુ ઇઝ બિગર એન્ડ હુ ઇઝ સ્મોલર. એટલે બધા ગયા, અને વિક્રમાદિત્ય ધર્મ પ્રમાણે ચાલવા વાળો હતો, એટલે એને ખબર તો પડી કે શું કરવાનું, પણ એને શું કર્યું કે બધા આસન નક્કી કર્યા. એક સોનાનું આસન બનાવ્યું, એક ચાંદીનું આસન બનાવ્યું, એક રૂપાનું બનાવ્યું, એક હીરાનું બનાવ્યું, એક લોખંડનું બનાવ્યું. આમ બધા જુદા જુદા આસનો બનાવ્યા. તો જેમ જેમ બધા ગ્રહો આવવા માંડ્યા એમ એમ બધા બેસવા માંડ્યા. સૂર્યનારાયણ ભગવાન તો કે સોનાના આસન ઉપર બેસી ગયા. એ પછી ચંદ્ર આવ્યા તો ચાંદીના આસન ઉપર બેઠા. એમ કરતા કરતા બધા બેસી ગયા. એક લોખંડનું આસન આમનામ હતું. શનિદેવ આવ્યા એટલે વિક્રમાદિત્યએ કીધું કે તમે અહીંયા આગળ બેસી જાઓ. લોખંડના આસન ઉપર શનિદેવને બેસાડ્યા છે. એટલે શનિદેવ અપ્રસન્ન થયા કે ભાઈ તમે આવી રીતે કરો એ બરોબર કહેવાય નહીં. તમારે આસન પ્રમાણે નહીં, શક્તિ પ્રમાણે તમારે કહેવું જોઈએ કે આ સૌથી ઉત્તમ છે, આ સૌથી નિમ્ન છે. ઘણીવાર હું અહીંયા બેઠો હોઉં તો મને એમ થાય કે આઈ એમ ધ સુપરિયર, મારી જેવું જ્ઞાન કોઈની પાસે નથી. પણ સામે કોઈ બેઠું હોય એ મારાથી પણ જ્ઞાની હોય, ઓલ્ધો ઇઝ સિટિંગ દેર. એવું કંઈ નથી. એટલે સ્થાન પ્રમાણે નહીં, એના પાવર પ્રમાણે, એના જ્ઞાન પ્રમાણે તમારે એની જગ્યા નક્કી કરવી જોઈએ. કારણ કે સૂર્યને ફરતા 1 મહિનો થાય છે.
અને ચંદ્રને 2.25 દિવસ કે 2.5 દિવસ થાય છે. પણ હું કોઈ એક રાશિની અંદર કાં તો 2.5 વર્ષ રહું છું અને કાં તો 7.5 વર્ષ રહું છું. સૌથી વધારે હું રહું છું જેની ઉપર 7.5 હોય, ફોર 7.5 years I will stay in their રાશિ. એને આપણે 7.5 કહેવાય છે, પનોતી કહેવાય એને, કે 7.5 વર્ષની પનોતી ચાલે છે તમારી રાશિની. તો ક્યારેક વૃષભ રાશિની પનોતી હોય, ક્યારેક મિથુન રાશિની ઉપર પનોતી હોય, ડિપેન્ડ વિચ વન ઇટ ઇઝ. બરોબર છે? તો કુંડળી બતાવો એટલે બ્રાહ્મણ કહી દે કે તમારી રાશિમાં શનિ છે, શનિ એટલામાં સ્થાન ઉપર છે, એટલા માટે તમારી પનોતી ચાલે છે, કાંઈ મોટા નિર્ણયો લેતા નહીં, અધરવાઇઝ યુ વિલ લોસ, તમે નુકસાનમાં જશો. અને આપણે ઘણાને જોયા છે કે વર્ષો સુધી સારું હોય પણ એવા 3-4 વર્ષ આવી જાય કે પડી જાય છે નીચે, પછી ઉપર આવી શકતા નથી. કોણ લાવે ઉપર? તો કે શનિદેવની પૂજા કરો, then he will bring you up. તો વિક્રમાદિત્યની સાથે ગુસ્સે થયા. એને કીધું કે હવે હું તને દેખાડીશ કે મારો પાવર કેટલો છે. શનિદેવ વૈયા ગયા. આ બાજુ વિક્રમાદિત્ય વિચાર કરે કે હવે મારી પણ 7.5 શરૂ થવાની છે. એટલે પનોતી શરૂ થઈ છે. જેવી પનોતી શરૂ થઈ, શનિદેવ એમના ગ્રહની અંદર આવ્યા એટલે એને એક દિવસ જંગલની અંદર જાય છે અને ભૂલો પડી જાય છે. કેવી રીતે જંગલમાં જાય? તો કે એના દેશની અંદર શનિદેવ પોતે ઘોડા વેચવાવાળા તરીકે આવે છે. અને ઘોડા વેચવાવાળામાં જે સૌથી સારામાં સારો ઘોડે સવાર હોય રાજાનો, એને રાજા કહે છે કે તમે સારામાં સારો ઘોડો હોય એ લઈ લો. એટલે એને ઘોડો લઈ લીધો અને પછી એની સવારી કરવા માટે થઈને રાજાને કીધું. એટલે રાજાને આ ઘોડો જંગલમાં લઈ જાય છે અને પછી ત્યાં આગળ પાડી દે છે. ઘોડો વયો જાય છે. હવે આને કંઈ દેખાતું નથી, ક્યાં મારું રાજ્ય, ક્યાં જંગલ, કાંઈ ખબર પડતી નથી. આગળ જાય છે, એક માણસ મળે છે કે ભાઈ તમે મને કોઈ આ જંગલમાંથી બહાર કાઢી નાખો. એટલે એ વ્યક્તિ એને મદદ કરે છે, જંગલની બહાર લઈ જાય છે. એટલે એ એને વીંટી આપે છે કે ભાઈ તું, હું તારેથી ખુશ થઈ ગયો. સોનાની વીંટી એને આપી દીધી. એક જ હતી એની, બીજું કાંઈ હતું નહીં. જે ગામમાં ગયો છે એ ગામમાં વિચાર કરે કે અહીંયા આગળ હું બધાને કહીશ કે હું વિક્રમાદિત્ય છું, કોઈ મને ઓળખશે નહીં. એક શેઠ હતા, એની દુકાને ગયા અને કીધું મારે પાણી પીવું છે. શેઠે એમની પત્નીને કીધું કે પાણી લઈ આવો. એમને પાણી આપ્યું. પણ એ જ્યાં સુધી આ વિક્રમાદિત્ય બેઠા ત્યાં સુધી એની ઘરાગી વધી ગઈ. લોટ્સ ઓફ પીપલ કેમ, ઘણા બધા માણસો લેવા માટે આવ્યા. એટલે એને થયું કે આ માણસ લકી લાગે છે, એટલે એ એને ઘરે લઈ આવ્યા. અને એમની પત્નીને કીધું કે આપણે થોડાક દિવસ આને અહીંયા આગળ રાખવાનો છે. એની પત્નીએ કીધું કે ભાઈ તમે ધ્યાન રાખીને રાખજો, જેવા તેવાને ઘરમાં નહીં લાવતા. તો એને કીધું કે ના ના કાંઈ વાંધો નહીં આવે. એને એક રૂમમાં બેસાડ્યો છે અને એ જમવાનું બનાવવા માટે ગયા. અને ભાઈ શેઠ હતા, એ હાથ પગ ધોવા માટે ગયા. આ વિક્રમાદિત્ય એકલા બેઠા છે. એક દીકરી આવી એની શેઠની, એને એક હાર, એક ખૂટો હતો એની ઉપર ટીંગાડી દીધો. સોનાનો હાર હતો. અને એ વહી ગઈ. જોયું તો એક ચિત્ર હતું, એની અંદર એક બગલો બેઠેલો હતો. અને એ બગલો જીવતો થઈ ગયો અને એ હારને ગળી ગયો.
અને પાછો ચિત્ર બની ગયો. એટલે આ વિક્રમાદિત્ય વિચાર કરે કે આ મારું કંઈક થવાનું છે. પેલા શેઠ આવ્યા, એમની દીકરી આવી. દીકરીએ પૂછ્યું કે અહીંયા મારો હાર હતો, કોણ લઈ ગયું? તો કે અહીંયા તો આ વિકા સિવાય કોઈ છે નહીં. એનું નામ વિકો હતું. વિકા સિવાય કોઈ છે નહીં, આ જ લઈ ગયો હશે. એણે કીધું કે મેં લીધું નથી. એને રાજા પાસે લઈ ગયા અને રાજાને કીધું કે આવી રીતે અમારો હાર આને લઈ લીધો છે, ચોરી કરી છે. ત્યારે એને ચોરીનું સજા હતી કે જે કોઈ ચોરી કરે એના હાથ અને પગ કાપી નાખવાના. એટલે વિક્રમાદિત્યના હાથ અને પગ કાપી નાખ્યા. અને એક તેલી હતો એના ઘરની પાછળ, ઘાણીવાળો જે તેલ કાઢતો હોય એની પાછળ એના હાથ પગ કાપેલો આ વિકાને ફેંકી દીધો. આ જે ઘાણીવાળો હતો એને અવાજ સાંભળ્યો એટલે એને કીધું કે શું થયું તને ભાઈ? તો કે આવી રીતે મને ચોરીમાં પકડાઈ ગયો, મારા હાથ પગ કાપી નાખ્યા છે. તો કે તને બોલતા તો સારું આવડે છે, તું એક કામ કરજે, મારી ઘાણીનું ધ્યાન રાખવાનું તારે. યુ મસ્ટ લુક આફ્ટર હિયર, અને હું તને 2 ટાઈમ જમવાનું આપી દઈશ. પેલે કીધું કાંઈ વાંધો નહીં. એક દિવસ આ વિક્રમાદિત્ય કંઈક ગીત ગાતો હતો. એમાં રાજાની દીકરીને આ ગીત સંભળાણું. એટલે રાજાની દીકરીએ એમની જે દાસીઓ હતી એને કીધું કે આ ગીત ગાય છે કોણ? મારે એની સાથે જ લગ્ન કરવા છે. રાજાની દીકરી એટલે દાસીઓ જોવા ગઈ. એને કીધું કે ભાઈ છે બહુ ગાયક સારો, મોઢું પણ સારું છે, તેજસ્વી છે, આંખ પણ સારી છે, પણ એને હાથ પગ નથી. ઓલી દીકરીએ કીધું કે ભલે હાથ પગ ન હોય, મારે તો એની સાથે જ લગ્ન કરવા છે. એમને એના પિતાજીને કીધું કે રાજા મારે લગ્ન કરવા હોય તો મારે એની સાથે જ કરવા છે. એને કીધું કે એ તો ચોર છે, એના હાથ પગ કપાયેલા છે, તારે એની સાથે લગ્ન કરાય નહીં. ઓલીએ કીધું કે નહીં, મારે એની સાથે જ કરવા છે. ગમે એમ કરીને એની સાથે લગ્ન કરાવ્યા છે. લગ્ન ગ્રંથિથી જોડાણા અને આ બાજુ એના 7.5 વર્ષની પનોતી પૂરી થઈ. જેવી પૂરી થઈ એટલે આ વિક્રમાદિત્યના ભગવાનની કૃપાથી શનિદેવને કહી દીધું છે કે મને માફ કરી દો, મને મારા હાથ અને પગ પાછા આપી દો. શનિદેવના આશીર્વાદથી એના હાથ અને પગ પાછા આવી ગયા છે. આ બાજુ શેઠને ત્યાં આવે છે અને શેઠને ત્યાં પણ કહે છે કે આ બગલાના મોઢાની અંદર હાર છે. હું જો તમને કહે તો તમે માનત નહીં, પણ જ્યારે સમય આવશે ત્યારે તમને હાર તમને મળી જશે. અને વિક્રમાદિત્ય ફરીવાર રાજગાદી ઉપર બેસે છે અને વર્ષો સુધી પોતાનું રાજ્ય ખૂબ સારી રીતે કરે છે. શનિદેવ અથવા તો શનિ ગ્રહ જેની કુંડળીમાં સારો હોય એને ટોચ ઉપર બેસાડી દે છે, પણ જેની ખરાબ દશામાં હોય એને સૌથી નીચો પાડી દે છે. ગમે એમ કરીને તમારું નુકસાન થઈ જાય છે, તમને ખબર પણ ન પડે અને તમારું નુકસાન થઈ જાય. તો જો તમને ખબર હોય તો આ 7.5 વર્ષની અંદર શું કરવાનું એ બ્રાહ્મણને પૂછી લેવાનું. એટલે બ્રાહ્મણ તમને કહેશે કે તમારે શનિના જપ કરવાના, શનિની વીંટી પહેરવાની અને શનિદેવની પૂજા કરવાની. શનિદેવને તેલ ચડાવવાનું, અડદ ચડાવવાના, કાળું કપડું ચડાવવાનું, બધી કાળી વસ્તુ એને ગમે છે, લોખંડ ચડાવવાનું, આયન
લોખંડ ચડાવવાનું. અને ઘણા લોકો એમ કે એ કાંઈ ન કરો તો પણ ચાલે, ખાલી હનુમાન ચાલીસા કરવા. શું કામ હનુમાન ચાલીસા કરવાની? તો કે રાવણના ખાટલાના પાયામાં 9 ગ્રહને બેસાડી દીધા હતા. એને બાંધીને રાખતો હતો. રોજ પ્રજાપતિને કીધું હતું કે તમારે મારા ઘરે આવીને ગુણગાન ગાવાના. કોના ગુણગાન ગાવાના? તો કે મારા. પ્રજાપતિ પણ એના ઘરે આવીને પૂજા કરાવતો. આવી રીતે અતિ શક્તિશાળી રાવણ હતો. એના ખાટલામાં આ બધા બંધાયેલા હતા. જ્યારે લંકા દહન કર્યું, લંકાને બાળી, ત્યારે આ શનિદેવ પણ ત્યાંથી છૂટી ગયો અને બેસી ગયો હનુમાનજીની ઉપર. એટલે હનુમાનજી કીધું કે મારી ક્યાંય પનોતી થાય નહીં. એટલે ભગવાને એની ઉપર એક પથ્થર મૂકી દીધો. દબાઈ ગયો. દબાઈ ગયો એટલે એનો શ્વાસ રૂંધાવા માંડ્યો. એટલે શનિદેવે કીધું કે માફ કરજો, હું ખોટા માણસની ઉપર ચડી ગયો, મને માફ કરજો. તો એને કીધું કે હું એક રીતે માફ કરીશ. જે વ્યક્તિ હનુમાન ચાલીસા કરે એને તારે નડવાનું નહીં. એટલે જો તમે રોજ એક હનુમાન ચાલીસા કરો તો શનિની પનોતી હોય તો પણ આપણું કાંઈ નુકસાન થતું નથી. તો આવા જેની ઉપર શનિદેવની સારી અસર હોય એને પણ કંઈ વાંધો આવતો નથી. ખરાબ અસર હોય, પૂજા કરો તો પણ તમને કંઈ વાંધો આવતો નથી. આવા શનિદેવની આપણે ખૂબ ભાવથી, ખૂબ પ્રેમથી આપણે પૂજા કરી. આ બધી જ જે કાંઈ કથાઓ છે એ આપણા શાસ્ત્રમાં લખેલી છે અને એ કથાને આપણે શનિદેવના ચરણોમાં અર્પણ કરીએ. એ શનિદેવના ચરણમાં તલ, અડદ અને ફૂલ ચડાવી દેજો. આપણે આરતી તરફ આગળ વધીએ એ પહેલાં એક બે એનાઉન્સમેન્ટ છે. ફ્રોમ ટુમોરો, કાલથી અહીંયા આગળ કથા શરૂ થવાની છે. મહામંડલેશ્વર શ્રી ઉમાકાંત સરસ્વતીજી અહીંયા આગળ રામકથા કરવાના છે 5 દિવસ માટે. તો એમાં જે કોઈને યજમાન બનવું હોય એ લોકો અમારો કોન્ટેક કરી શકે. શનિ ને રવિ આપણે ભોજન પ્રસાદી આપવાના છીએ. જો તમારી ઈચ્છા હોય ભોજન પ્રસાદી આપવાની અથવા તો એ માટે કાંઈ ડોનેશન આપવું હોય તો પણ તમે અમારો કોન્ટેક કરી શકો છો. કાં તો મારો, કાં તો પ્રતિક મહારાજનો, અને અમારા મંદિરના પ્રેસિડેન્ટ શ્રીમતી કુસુમબેન પણ અહીંયા છે, એનો પણ તમે કોન્ટેક કરી શકો છો. અને આ નિમિત્તે કુસુમબેનને નમ્ર પ્રાર્થના કરું કે પોતાનું વક્તવ્ય રજૂ કરે. કુસુમબેન. એક 2 મિનિટ. બધાને જય શ્રી કૃષ્ણ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકો બધા આ પૂજામાં આવીને બેઠા અને અમારા મંદિરની શોભા વધારી. તમે હોય તો અમારું મંદિર ચાલે, ને તમે હોય તો મહારાજની શોભા વધે ને પછી અમારે બી વધે. અને બે મહારાજને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ કે દરેક પ્રસંગમાં એ લોકો હાજર બધું શીખવાડે છે અમને અને આ કથાને બધું આપણને સંભળાવે છે તો આપણે કરી શકીએ. જો મહારાજના સમજાવતા હોય તો આપણને મજા ના આવે.
તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર છે. અને મહારાજે કીધું એવી રીતના આ કથાના યજમાન થવું હોય તો બે મહારાજ હશે, હું હઈશ, અમને કોન્ટેક કરજો. અને 7 દિવસના અમે 251 પાઉન્ડ રાખ્યા છે. તો કલ્પેશ મહારાજ અહીંયા હાજર હશે ને કાલથી તો પ્રતિક મહારાજ બી હાજર હશે. અને કોઈને અન્નદાન નિમિત્તે દેવું હોય તો પણ મહારાજને તમે કોન્ટેક કરજો અને આવતા રહેજો બધા. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ બધાને. ચાલો આરતી પેટાવી દેજો બધા. ચાલો શનિદેવની આરતી કરજો બધા, હાથમાં લઈ લેજો. સ્તુતિ કરતા કરતા આપણે શનિદેવની આરતી કરવાની છે. શનિદેવની સ્તુતિ કરતા કરતા આરતી કરવાની છે. બેઠા 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 જ કરજો. બોલો શનિદેવ કી જય. ઓમ નમો માર્તંડ સુપુત્રમ બલિષ્ઠમ, નમો છાયતાતમ હરંતમ અરિષ્ટમ, નમો રૌદ્રરૂપમ અનુપમ અખંડમ, નમો મોયાવબુ, નમો સૌરીચંદમ, નમો મંદકૃષ્ણા, નમો નિત્યલાભમ, નમો સૂર્યકંતમ પ્રભામ શુભામમ, નમો ભદ્રમ પ્રભુ, નમો પિંગલાક્ષય, નમો નીલપદ્મમ, નમો સૌખ્યસાખ્યમ, નમો ભીમરૂપમ, નમો વક્રદ્રષ્ટમ, નમો વેદભાગ્યમ, નમો સર્વસૃષ્ટમ, નમો નીલવસ્ત્રમ ગૃહસ્થમ સુચક્રમ, નમો કુહકૂદંત ગૃહમ સુવક્રમ, નમોહમ શનેશ્વર આનંદદાતમ, શરણમ દાસતીરી ધરમ પાદપાથમ. ઓમ શં શનિશ્ચરાય નમઃ. કર્પૂરગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુર્મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનુહરે. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. 3 વાર પાણીની પ્રદક્ષિણા. put 3 times water around. યાની કાની ચ પાપાની જન્માંતર કરતાની ચ તાની સર્વાણી નશંદો પ્રદક્ષિણામ પદે પદે. ભગવાનને આરતી આપી દેજો. દેવાભિવંદન. બે હાથોથી તમે આરતી લઈ લેજો. એક આરતી બધા પાછળ ભક્તોને પણ આપી દેજો. આત્મવંદન. ચલો બધા બે હાથ જોડી રાખજો. ઓમ સર્વેષામ સ્વસ્તિર્ભવતુ, સર્વેષામ શાંતિર્ભવતુ, સર્વેષામ પૂર્ણમ ભવતુ, સર્વેષામ મંગલમ ભવતુ, સર્વે ભવન્તુ સુખિના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. હસતો માં સદગમય, તમસો માં જ્યોતિર્ગમય, મૃત્યુર્માં અમૃતમ ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. બોલો ગણપતિ ગજાનન કી, શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી, શ્રી રાધા કૃષ્ણ ભગવાન કી, શ્રી સીતારામચંદ્ર ભગવાન કી, શનિદેવ કી, નવગ્રહ દેવતાઓ કી. નમઃ
પાર્વતી પતયે હર હર મહાદેવ હર. ત્યાંથી થોડોક પ્રસાદ તમે ઘરે લેતા જાજો, તમારી બધી વસ્તુઓ લેતા જોજો. અહીંયા મહારાજને પગે લાગતા જાજો. મારી બાજુમાં પ્રતિક મહારાજ બેઠા છે એવી ભાવનાથી તમે પગે લાગતા જાજો. જે કાંઈ તમારે ડોનેશન અમને બેને આપવાનું હોય મહારાજને, એ તમે આ ઓરેન્જ પેટીમાં નાખતા જાજો. સૌને જય શ્રી કૃષ્ણ.